પ્રજ્વલિત કરવા માટે ડાયસ પરના તમામ મહેમાનોને નમ્ર વિનંતી કે પોતાના કરકમલો દ્વારા દીપને પ્રજ્વલિત કરી કાર્યક્રમની સફળતાને જળહળાટથી જ્યોતિથી ઝગમગાવવા માટે વિનંતી. દીપ પ્રાગટ્ય થાય છે. બધા તાળીઓ, જોરદાર તાળીથી આપણે કાર્યક્રમની શરૂઆત કરીશું. આ તાળી માત્ર સમયાગળમાં જ સંભળાય છે. કાલોલ અને વિશ્વને સંભળાવવાની છે. જોરદાર તાળીના ગડગડાટથી કાર્યક્રમની આપણે શુભ શરૂઆત કરી રહ્યા છીએ. જોરદાર તાળી ફરી એકવાર. કાર્યક્રમની શરૂઆત કર્યા બાદ કાર્યક્રમની શરૂઆત કરીશું પ્રભુ વંદના. સત્યમ શિવમ સુંદરમ જે રજૂ કરશે જોશી મિત્તલ, બારિયા શીતલ અને મિશ્રા નિક્કી. હાથમાં લીધા પછી છે ને, હાથમાં લીધા પછી ચાલુ.
ફાઉન્ડેશન આયોજિત 1 બિલિયન પ્રાઇઝ તૃપ્તિબેન, પ્રમુખ શ્રી સૈયા સ્ત્રી સંગઠન, શ્રીમતી તૃપ્તિબેન વોરા, આચાર્ય ગર્લ્સ હાઈસ્કૂલ, શ્રી ડૉક્ટર HK વ્યાસ, આચાર્ય MM ગાંધી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, શ્રી જયંતિભાઈ S પટેલ, એડવોકેટ શ્રી, તેમજ મારા વાલા ભાઈ બહેનો, વિદ્યાર્થિનીઓ અને વિદ્યાર્થીઓ, આપ સૌનું આજના આ શ્રેષ્ઠ કાર્યક્રમમાં હું દિલથી આપનું સ્વાગત કરું છું. પ્રેમનો દિવસ હે ને, પ્રેમનો દિવસ છે. તો આ વેલેન્ટાઇન ડે દિવસ આજે આપણે 100 કરોડના સાથમાં એને 1 બિલિયન રાઇઝ આપણે સાથે મળીને એને ઉજવવાનો છે. અને વેલેન્ટાઇન ડે દિવસ જ કેમ, બરાબર ને? આપણે જોઈએ છે કે એક દિવસ આ વેલેન્ટાઇન ડે દિવસના દિવસે દરેક એકબીજાને પ્રેમથી પુષ્પ આપે છે, બરાબર ને? મિત્ર હોય, સખી હોય, અને પ્રેમ દરેક કોઈના પણ સાથે થઈ શકે છે. એમાં કોઈ નાનું મોટું કે ઉંમરનો બાર નથી હોતો. તો આપણે એવું કહીએ છીએ કે ખાસ કરીને જે સ્ત્રીઓ પર હિંસાની વાત છે, તો આજે એક દિવસ જો પ્રેમનો દિવસ ઉજવે છે બધા વેલેન્ટાઇન ડે દિવસે, તો એ સ્ત્રી પર જ્યારે રોજબરોજ એ છોકરી પર રોજબરોજ હિંસા, મારઝૂડ, છેડતી, બળાત્કાર, આવા બધા બનાવો થયા કરે છે. જે વ્યક્તિને આપણે પ્રેમ કરતા હોઈએ છીએ એ વ્યક્તિ પર હિંસા કેવી રીતે થાય, બરાબર ને? જેને પ્રેમ કરે છે એની પર હિંસા ના થાય. તો 1 મિલિયન રાઇઝિંગ એટલે કે 100 કરોડના સાથમાં આપણે આ દિવસ ઉજવીએ છીએ. અમેરિકન નારીવાદી લેખિકા જે છે યુ એન્સલર નામના જે બેન છે, એમણે આ આખી વૈશ્વિક અભિયાન છે આપણું, જે દેશભરમાં ઉજવી રહ્યા છે આજરોજ 14મી તારીખ વેલેન્ટાઇન ડે દિવસ જે છે આજે વૈશ્વિક ઝુંબેશનો એક ભાગ છે. અને આખા દેશભરમાં આની ઉજવણી થઈ રહી છે કે બસ હવે પ્રત્યેક 3 સ્ત્રીઓમાં એક સ્ત્રી પર હિંસા થાય છે. એટલે આમ ગણીએ તો 100 કરોડ સ્ત્રીઓ પર હિંસા થાય છે. અને આપણે 100 કરોડ બહેનો આના માટે અવાજ ઉઠાવીને એનો વિરોધ કરીએ છીએ કે અમને કોઈ જ પણ પ્રકારની હિંસા જોઈએ નહીં. અમે રાત્રે જઈએ, દિવસે જઈએ, ખેતરમાં જઈએ કે કારખાનામાં જઈએ કે ઓફિસોમાં જઈએ કે રોડ પર હોય કે બજારમાં હોય, કોઈ પણ જગ્યાએ અમે જઈએ તો અમને સલામતી જોઈએ. એવું નથી કે અમે દિવસે જઈએ ને રાત્રે પછી ઘરમાં બેસી જઈએ, એવી અમને વાત જોઈએ નહીં. અમે ગમે ત્યારે ગમે ત્યાં હરી ફરી શકીએ, અમારી સ્વતંત્રતાનો અમે લાભ લઈ શકીએ, તો અમને એવી સલામતી જોઈએ જે દરેક નાગરિકને હોય છે. કારણ કે આપણે એક માનવી છે, બરાબર ને? સ્ત્રી એ કોણ છે? માનવી છે. તો માનવી તરીકે એને દરેકે દરેક હક મળવા જોઈએ. એક સ્ત્રી કોઈ જીવંત વ્યક્તિ છે, વસ્તુ નથી કે ઉપભોગનું કોઈ સાધન નથી. એ માનવી છે અને એને માનવીના દરેકે દરેક હક, અધિકારો મળવા જોઈએ. તો આજે આખા દેશભરમાં આપણે આ દિવસ ઉજવી રહ્યા છે. આપણે એવું કહીએ છીએ કે 100 કરોડો બેન સાથે અમે એક અવાજ છે અમારો કે અમારા સલામતી, ન્યાય, સમાનતા, જે આપણા સૂત્રો અહીંયા લખેલા છે, આ અમને જોઈએ અને એ અમે લઈને રહીશું. હા, આપણે એક બહુ મજાની સરસ 2 લીટી ગીતોની ગીત છે, બહુ સરસ, જે આપણે બધા સાથે ગાઈશું અને પછી છેલ્લે આપણે પ્રતિજ્ઞા લઈશું. કારણ કે કોઈ પણ બદલાવ લાવવો હોય તો એના માટે આપણે પહેલા શું કરવું પડે? પહેલા આપણે પોતાને બદલાવવું પડે, બરાબર ને? આપણે પોતે એને બદલાવવું પડે, આપણા પોતાનામાં એને અનુકરણ કરવું પડે,
ત્યારે આપણે બીજાને કહીએ તો એ સમજે. તો આપણે એ પ્રતિજ્ઞા પણ લેવાની છે કે પહેલાં હું કોઈ પણ જાતનો ભેદભાવ નહીં કરીશ, હા, કોઈને અન્યાય નહીં કરીશ. તો એના માટેની આપણે પ્રતિજ્ઞા પણ લઈશું. તો હું 2 લીટી ગીત ગઈશ, જે આપણે સાથે જોડાશો. બધા સાથે જોડાશો? नहीं सहना है 100 करोड़ का कहना, हिंसा को अब नहीं सहना. બધા સાથે ગાઓ. है 100 करोड़ का कहना, हिंसा को अब नहीं कहना. 100 करोड़ का कहना, हिंसा को अब नहीं सहना. है 100 करोड़ का कहना, अपमानित ना हो बहना. है 100 करोड़ का कहना, अपमानित ना हो बहना. બહુ થયું, બસ હવે બહુ થયું. હિંસા હવે બિલકુલ નહીં, એવું તમારે કહેવાનું છે. બસ હવે બહુ થયું. છોકરીઓ અને સ્ત્રીઓ સામે, છોકરીઓ અને સ્ત્રીઓ સામે, દિવસ હોય કે રાત હોય, થોડું મોટેથી બધા, મારા કરતા પણ મોટો અવાજ આવવો જોઈએ. દિવસ હોય કે રાત, ભીડ હોય કે હોય એકાંત, ભીડ, છોકરીઓ અને સ્ત્રીઓ સામે, છોકરીઓ અને સ્ત્રીઓ સામે, ઘરમાં કે મોહલ્લામાં, ઘરમાં કે મોહલ્લામાં, રસ્તા પર કે બજારમાં, ઘરમાં કે મોહલ્લામાં, રસ્તા પર કે બજારમાં, છોકરીઓ અને સ્ત્રીઓ સામે, શાળામાં કે કોલેજમાં, શાળામાં કે કોલેજમાં, ફેક્ટરી કે ઓફિસમાં, ફેક્ટરી કે ઓફિસમાં, સીમમાં કે ખેતરમાં, સીમમાં કે ખેતરમાં, છોકરીઓ અને સ્ત્રીઓ સામે, છોકરીઓ અને સ્ત્રીઓ સામે, બસ હિંસા હવે બિલકુલ નહીં. હા, આવાજ તો હું કહું એટલે બધાએ કહેવાનું. શું કહેશો? હવે આપણે પ્રતિજ્ઞા લઈશું બધા. છોકરાઓ અને અન્ય જાતિની ઓળખ ધરાવનાર વ્યક્તિઓ વચ્ચે ભેદભાવ કરીશ નહીં. સ્ત્રીઓ અને છોકરીઓને, પુરુષો અને છોકરાઓ કરતા ઉતરતા માનીશ નહીં. સ્ત્રીઓ અને છોકરીઓ સામ કરીશ નહીં. મારી પર હિંસા થાય તો ચૂપ રહીને સહન કરીશ નહીં. હિંસા કરનારને સીધો કે મૌન રહીને આડકતરો ટેકો આપીશ નહીં. જ્યાં પણ હિંસા થતી ન કરીશ, હું ખાતરી કરીશ કે સ્ત્રીઓ અને છોકરીઓ તમામ પ્રકારની હિંસાથી મુક્ત રહે. કાલોલને હિંસા મુક્ત સમાનતાયુક્ત અને સ્ત્રી મૈત્રી સભર બનાવવાના માટે પ્રતિજ્ઞા કરું છું. દિવસ છે 14મી ફેબ્રુઆરી. ઇંગ્લિશ પ્રમાણે જોવા જઈએ તો વેલેન્ટાઇન તરીકે ઓળખીએ છીએ અને ગુજરાતી મહિના પ્રમાણે જોવા જઈએ તો વસંત પંચમી.
આમ જોવા જઈએ તો આજે આમ પરસ્પર પ્રેમને દર્શાવવાનું એક પ્રતીક સ્વરૂપનું આજનો દિવસ છે. પણ એમાં આપણે જોઈએ છે કે આ પુરુષ પ્રધાન સમાજમાં સ્ત્રીઓ પર ખૂબ અત્યાચાર થાય છે, માનસિક શારીરિક બંને રીતે. અને પુરુષ પ્રધાન સમાજમાં સ્ત્રીઓ ખૂબ બધું સહન કરે છે. અને હમણાં જ આપણને આ બહેને કહ્યું એ પ્રમાણે પ્રત્યેક 3 સ્ત્રીએ એક સ્ત્રી આવી હોય છે કે જે આવા શોષણનો, આવા જે પણ કંઈ અત્યાચારો થાય છે એને એ પોતે સહન કરે છે, ક્યારેય બોલતા નથી, ક્યારેય બહાર આવતા નથી. તો એવા લોકોને બહાર લાવવા માટે હવે બહુ થયું, 21મી સદી છે. 21મી સદીમાં તો બધું જ નષ્ટ થઈ જવું જોઈએ. અને આ જે સદી છે, આ જે વર્ષ છે એ સ્ત્રી સશક્તિકરણનું વર્ષ છે. એટલે એમાં તો આપણે અવશ્ય આપણો અવાજ ઉઠાવવો જ જોઈએ. અને હજુ પણ આપણા ભારત દેશમાં એવી કેટલી સ્ત્રીઓ છે, લગભગ 90% સ્ત્રીઓ એવી છે કે જે ક્યારેય અવાજ ઉઠાવતી નથી. ઇવન તો ઘરમાં પણ નાનો પણ પ્રસંગ બન્યો હોય, નાનો પણ કંઈ અન્યાય થયો હોય તો ક્યારેય એ બોલતી નથી. તો હવે એ દિવસો જતા રહ્યા. હવે આપણે બધાએ અવાજ કરવાની જરૂર છે, બધાએ એક સાથે અવાજ ઉઠાવવાની જરૂર છે. તો એની શરૂઆત આપણે આજથી કરવાની છે. આ બહેને હમણાં જ આપણે પ્રતિજ્ઞા પણ લેવડાવી કે હવે ક્યારેય કોઈ હું અત્યાચાર સહન નહીં કરીશ. તો આજે અહીંયા જેટલા પણ નારી શક્તિ બેઠી છે એ બધાને અમારા તરફથી આહ્વાન છે કે હવે ક્યારેય કોઈ પણ પ્રકારનો તમે અત્યાચાર સહન ના કરો. તમે જ બોલતા શીખો. તમે જ બોલશો તો તમારી આજુબાજુ તમને સહકાર આપવાવાળા ઘણા બધા આગળ આવશે. અને એની શરૂઆત આજથી આપણે કરવાની છે. તો તમને બધાને, સમગ્ર સમાજને જાગૃત કરવા માટે, મહિલાઓના ઉત્કર્ષ માટેનો આજે આપણે આ પ્રોગ્રામ રાખ્યો છે ને તમે બધા જ એમાં આવ્યા છો. એ બદલ તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન. અસ્તુ. બહેનો અને મારા વાલા ભાઈઓ, થોડો વધારે અવાજ થયો અને પછી ધીમે ધીમે થોડો વધારે, એનાથી વધારે થયો. બહેનો જ્યાં સુધી અવાજ નહીં ઉઠાવે અને બહેનો જ્યાં સુધી કહેશે નહીં, બહેનો જ્યાં સુધી આ વાતને ના કહેતા શીખશે નહીં, ત્યાં સુધી આપણા સમાજની અંદર આ પ્રકારની પ્રવૃત્તિ છે એ ચાલ્યા કરવાની છે. વર્જિનિયા વુલ્ફ નામના જે વિચારક છે, એમણે એ રોમ્સ વન સોવન પોતાનો ઓરડો, સ્ત્રીએ પોતાનો ઓરડો રચવાનો છે. પોતાનો ઓરડો રચવો એટલે પોતાનું રસોડું નહીં, પણ એક એવો ઓરડો કે જ્યાં પોતે ગાઈ શકે, પોતે નાચી શકે, પોતે હસી શકે અને પોતે બોલી શકે. પોતાની જાતથી એ બનાવેલો ઓરડો છે અને એ ઓરડામાં એ વિકસી શકે. આપણે આજે જે ઊભા થયા છીએ, આજે જે આ સેટકો ફાઉન્ડેશને આ કાર્યક્રમ કર્યો છે, તે આ દિશાનું પગલું છે કે ભાઈ અમારે પણ પાકો છે, અમારે પણ વિકસવું છે, અમારે પણ ઉડવું છે અને અમારે પણ ચાલવું છે. લગ્ન વખતે તો આપણા પંડિત એમ કહેતા હોય છે કે સખા સપ્તપદી ભવ. આજથી તારા પતિને તારો સખા થયેલો જાણ. તારો જે પતિ છે તે ધણી નથી, એ તારો માલિક નથી, પણ એ તારો મિત્ર છે. તો મિત્ર હોય તે કઈ રીતે ચાલે? એ આગળ ના ચાલે. તમે આગળ દોડ્યા નહીં કરતા. થોરો નામનો વિવેચક એમ કહે છે કે તમે આગળ ચાલશો નહીં, હું તમારી પાછળ નહીં ચાલું. તમે મારી પાછળ રહેશો નહીં, કદાચ હું દોડું નહીં, તમે મારી સાથે ચાલો અને તમે મારા મિત્ર બનીને રહો. તો આપણે આજે કાર્યક્રમ કરીએ છીએ એમાં સૌથી મોટી વાત છે તે આપણી જાગૃતિની, સશક્તિકરણની. આપણે સશક્ત ક્યારે થઈએ? કે જ્યારે આપણે આના વિશે ઊંડું વિચારીએ. આપણી ભાભી ઉપર, આપણી મા